નમસ્તે મિત્રો, આજે આપણે વાદમાં જો આદર્શવાદ ભણી ગયા, પ્રકૃતિવાદ ભણી ગયા, આજે આપણે ત્રીજો વાદ ભણવાના છે વ્યવહારવાદ. વ્યવહારવાદના ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે. આદર્શવાદ અને પ્રકૃતિવાદ કરતા પણ વધારે પ્રશ્નો વ્યવહારવાદના પૂછાયા છે. તો વ્યવહારવાદ શું કે કઈ રીતે એ આદર્શવાદ અને પ્રકૃતિવાદથી અલગ છે, અલગ પડે છે, તેની આપણે ચર્ચા કરવાની છે, સમજવાનું છે, પ્રશ્નો કાઢવાના છે અને આપણે એક્ઝામને ક્રેક કરવાની છે. ક્રેકની સાથે સાથે આપણે મેરિટમાં બી આવવાનું છે, બરાબર? ખાલી ક્રેક નથી કરવાની. ઓકે, ચાલો તો શરૂઆત કરી નાખીએ આપણે વ્યવહારવાદની. વ્યવહારવાદ એ આધુનિક વિચારસરણી છે. સૌથી પહેલો સવાલ તો એ જ આવી જાય કે શિક્ષણની આધુનિક વિચારસરણી એટલે કયો વાદ? વ્યવહારવાદ, બરાબર છે. અમેરિકન ફિલસૂફી કહેવાય છે. જો આને કઈ ફિલસૂફી કહેવાય છે? અમેરિકન ફિલસૂફી કહેવાય છે, બરાબર છે. એના પાછળ સ્ટોરી છે. એ સ્ટોરી જો લાવવા જાવ તો પછી આપણે વિષય વસ્તુ થોડા ભટકી જઈએ, એટલે એટલું યાદ રાખજો કે આ અમેરિકન ફિલસૂફી છે, બરાબર છે, અમેરિકાની. ઓકે, યુરોપના લોકો અમેરિકા જાય છે, પોતાની ફિલસૂફી લઈને જાય છે, નથી ફાવતી એટલે ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે એમને જીવવું પડે છે ને નવી પદ્ધતિ અપનાવવી પડે છે ને આ બધી વસ્તુ અંદર છે, બરાબર. ઓકે, ચાલો. અન્ય નામ કયા કયા છે? તો ઉપયોગિતાવાદ, પ્રયોજનવાદ, પ્રયોગવાદ, સાધનવાદ, ઉપકરણવાદ. જો સાધનવાદ, ઉપકરણવાદ એટલે તમારે અહીં કોઈક સાધનનો ઉપયોગ કરવો પડે, એના પરથી આપણને થોડી ઘડી આછો પાતળો ખ્યાલ તો આવી જાય છે. કોઈ સાધનનો ઉપયોગ કરવો પડે છે, કોઈ રીતનો ઉપયોગ કરવો પડશે, કોઈ સત્ય વસ્તુનો ઉપયોગ કરવો પડશે, બરાબર છે. ઓકે, ચાલો. ઓકે, પ્રેગ્માટિઝમ એટલે શું? તો કાર્ય, બરાબર છે. આને કાર્યવાદ પણ કહેવામાં આવે છે. વ્યવહારવાદને કાર્યવાદ પણ. સૌથી વધારે નામ પણ કોના છે? બધા વ્યવહારવાદના છે. એટલે એના બધા નામ મોડે કરો એના કરતા બેટર પેલા જે બે વાદ છે ને એના નામ મોડે કરી નાખો. જે બચ્યું તે પછી વ્યવહારવાદમાં લખી દેવાનું, બરાબર ને? ઈઝી પતી જાય કે નહીં? ઓકે, ચાલો. વ્યવહારવાદ શું કે સત્ય અને માન્યતાને ચકાસીને, જો સત્ય અને માન્યતાને શું કરવું છે? ચકાસવું છે. પાછું એ માન્ય નથી લેવું, ચકાસીને પછી જ તેનો સ્વીકાર કરવાનો છે. આપણા તરફથી આપણે એને ચકાસવાનું છે કે સાચે જ આવું છે, પછી આપણે એનો શું કરવાનું છે? સ્વીકાર કરવાનો છે, બરાબર છે. વિલિયમ જેમ્સની વ્યાખ્યા પણ છે કે વ્યવહારવાદ મનનો સ્વભાવ અને વલણ છે, સત્ય અને વિચારોની પ્રકૃતિનો પણ સિદ્ધાંત છે, અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો સિદ્ધાંત છે. શાનો સિદ્ધાંત છે? તો વાસ્તવિકતાનો સિદ્ધાંત. ઓકે, ચાલો. સમર્થક કયા કયા છે? તો ગાંધીજી, આપણા ભારતીય તત્વચિંતક ગાંધીજી, અને સાથે સાથે જ્હોન ડ્યુઈ અને કિલપેટ્રી એના સમર્થક છે. ઓછા સમર્થકોના નામ છે. પેલા આગળના બે વાદમાં સમર્થકોના નામ વધારે હતા, બરાબર ને? ઓકે, ચાલો આગળ વધીએ. શિક્ષણના ઉદ્દેશ્ય કયા કયા છે? ઓકે, વ્યવહારવાદના શિક્ષણના ઉદ્દેશ્ય કયા કયા? તો નવા જ્ઞાનનું સર્જન કરવું, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નવા જ્ઞાનનું સર્જન કરો. તમે જો એમાં શું કીધું? ચકાસવાનું છે. ચકાસશો એટલે નવું જ્ઞાન આવવાનું છે, એટલે નવા જ્ઞાનનું સર્જન કરવું. સામાજિક ક્ષમતા રાખવી, સર્જનાત્મકતા આવી, સમસ્યાનો ઉકેલ કરતા શીખવું. વેરી મોસ્ટ ટાઈમ અનુકૂલન ક્ષમતા, અનુકૂલન કરતા શીખ્યા. અત્યાર સુધી કોઈ પણ વાતમાં આવ્યું જ નથી. આ બધા ટોપિક નથી અત્યાર સુધી. એમાં છેલ્લું તો ખાસ આવ્યું જ નથી. અનુકૂલન કરતા શીખવું, બરાબર? અનુકૂલન એટલે ખ્યાલ છે ને? જેવી પરિસ્થિતિમાં જાઓ એ પરિસ્થિતિ પ્રમાણે જ આપણે એ પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખી જઈએ એને શું કહેવાય છે? તો અનુકૂલન કહેવાય છે, બરાબર છે. ઓકે, ચાલો. અભ્યાસક્રમ શું છે? તો અભ્યાસક્રમની વાત કરીએ. ઉપયોગિતાનો સિદ્ધાંત આવશે, અભિરુચિનો સિદ્ધાંત આવશે, ક્રિયાનો સિદ્ધાંત આવશે, અનુભવનો સિદ્ધાંત આવશે અને સમગ્રતાનો સિદ્ધાંત આવશે. આ શું આવશે? તો અભ્યાસક્રમ આવશે, બરાબર. એના કરતા પહેલા ઉદ્દેશ્ય મહત્વના છે, એમાંથી પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર છે. ચાલો, ઓકે. શિક્ષણ પદ્ધતિઓ કઈ કઈ છે? યસ, શિક્ષણ પદ્ધતિ યાદ રાખવા જોઈએ. ખૂબ જ વૈજ્ઞાનિક અભિગમ ધરાવ છે આની શિક્ષણ પદ્ધતિ, કારણ કે આપણે ચકાસવાનું છે ને અંદર બધું. ઓકે, શિક્ષણ પદ્ધતિ અનુભવ આધારિત હોય છે. જો હે ને, અનુભવ આધારિત હોય છે. ક્રિયા દ્વારા. વેરી મોસ્ટ ટાઈમ પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિ કોણે આપી? તો જ્હોન ડ્યુઈએ આપી પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિ કોની દેન છે? તો વ્યવહારવાદની દેન છે. આ બધા સવાલ બહુ બધા પૂછાઈ ગયેલા છે, બરાબર છે. ઓકે, હવે પ્રોજેક્ટ પદ્ધતિ જ્હોન ડ્યુએ આપી, પણ આ પ્રોજેક્ટ પદ્ધતિને જે વ્યવસ્થિત સ્વરૂપ કોણ આપી આમ જો પૂછાય તો ત્યારે આપણો જવાબ બદલાઈ જશે. ત્યારે આપણો જવાબ આવશે કિલપેટ્રિક. શોધ કોણે કરી? તો જ્હોન ડ્યુઈ. વ્યવસ્થિત સ્વરૂપ કોણે આપ્યું? તો કિલપેટ્રિક. આ યાદ રાખજો, બરાબર છે. ચાલો. જૂથ અભ્યાસ પદ્ધતિ, ત્યારબાદ પરિસંવાદ પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ. આ બધી અલગ અલગ પદ્ધતિઓ છે. જો એક બાજુ તમારે શું કરવાનું? આ એક પેજ પર 3 ભાગ પાડી દેવાના. એક બાજુ આદર્શવાદ લખવાનો, ત્યારબાદ પ્રકૃતિવાદ લખવાનો, પછી વ્યવહારવાદ લખવાનો, અને પછી જે કોમન ટોપિક છે તો 3 લખતા જાઓ, તમને ઇઝીલી યાદ રહે. તમે કોષ્ટક બનાવી દો ને, ઇઝીલી યાદ રહી જાય, બરાબર છે. પછી આપણે બધા સવાલ જે સોલ્વ કરવાના છે એ સવાલ લખી લો, આરામથી તમારા માર્ક્સ આવી જશે. કોઈ માર્ક્સ તમારા જવાના જ નથી આમાં, બરાબર છે. ઓકે, ચાલો આગળ વધીએ.
યસ, શિક્ષકની ભૂમિકા. આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન મહત્વનું હતું, પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન ગૌણ હતું. હવે પાછું શિક્ષકનું સ્થાન કેવું થઈ જશે? અતિ મહત્વનું. હવે પાછું શિક્ષકનું સ્થાન કેવું થઈ જશે? અતિ મહત્વનું થઈ જશે ભાઈ. ચાલો, વિષય વસ્તુનો નિષ્ણાંત હોવો જોઈએ. શિક્ષકે વિષય વસ્તુનો શું હોવો જોઈએ? નિષ્ણાંત હોવો જોઈએ. શિક્ષણના બે ધ્રુવ છે. સૌથી પહેલો ધ્રુવ કોણ? તો શિક્ષક, અને બીજો ધ્રુવ કોણ? તો વિદ્યાર્થી. એટલે ટૂંકમાં શિક્ષકને મહત્વ આપેલું છે. એ આના પરથી આપણને ખ્યાલ આવી જાય. બરાબર છે. વ્યવહારવાદ વર્ગખંડના બંધનોમાંથી મુક્ત હોય છે. જરૂર પડે તો સમાજને વર્ગમાં લાવી શકે છે. સમાજને પણ અંદર વર્ગમાં લાવી શકે છે. બરાબર. ઓકે. શાળાને સમાજની લઘુ આવૃત્તિ કહ્યું છે. કોણે કહ્યું છે? વ્યવહારવાદે. શાળાને સમાજની લઘુ આવૃત્તિ કહ્યું છે. કેવી રીતે? હવે તમે શાળામાં જાઓ તો તમને ભિન્ન ભિન્ન પ્રકારના મિત્રો તમારા બને. અલગ અલગ વિચારસરણી વાળા, અલગ અલગ સમાજથી આવેલા હોય, અલગ અલગ વ્યક્તિઓ બધા ભેગા થાય. ટૂંકમાં એટલે તો કહ્યું કે શાળાને સમાજની લઘુ આવૃત્તિ કહી છે. બરાબર છે. ચાલો, શિસ્ત. શિસ્ત અહીંયા પણ શું છે? તો વિદ્યાર્થીઓમાં સ્વયં શિસ્ત વિકસે છે. આદર્શવાદ બી શું કીધું હતું? સ્વયં શિસ્ત વિકસાવવાનું છે. આ વાત પણ શું કહે છે? સ્વયં શિસ્ત વિકસાવવાનું છે. પ્રકૃતિવાદ તો એ કે જો શિસ્તમાં રહેશે તો પ્રકૃતિ જ દંડ કરશે, એવું બધું કીધું હતું. બરાબર ને? ઓકે. ચાલો, વિદ્યાર્થીને સામાજિક પરિસ્થિતિમાં મૂકવાથી આપોઆપ શિસ્ત જન્મશે. બરાબર. સ્વયં શિસ્તની વાત કરી છે. શાળાનું વાતાવરણ એવું રસપ્રદ રાખવું કે શિસ્ત આપોઆપ જન્મે. આ પણ કોણે કહ્યું છે? તો જ્હોન ડ્યુએ. વારે વારે જ્હોન ડ્યુએ આવતું છે. બરાબર છે. ઓકે. તો મારો ઈશારો તમે સમજી ગયા હશે. બરાબર છે. ઓકે. કારણ કે આદર્શવાદના પિતા કોણ? પ્રકૃતિવાદના પિતા કોણ? વ્યવહારવાદના પિતા કોણ આવે? હવે તમે આ તમારે શોધવાનું. બરાબર. આ તમારે શોધવાનું છે. ઓકે. ચાલો આગળ વધીએ. યસ, હવે બધા પ્રશ્નો જોવાના છે આપણે. અત્યાર સુધીની પરીક્ષામાં બધા સવાલ પૂછાઈ ગયા. તો સૌથી પહેલા કોષ્ટક પૂછાઈ જો, જોડકા જોડો પૂછાયું છે. બધા જ વાત આવી ગયા અંદર. તો ક્રિયા દ્વારા શિક્ષણ શાની વાત છે? તો વ્યવહારવાદની વાત છે. કુદરત દ્વારા શિક્ષણ પ્રકૃતિવાદની. બે જવાબ આપણને આવડે તો બાકીના બે પણ અંદર આપી જ ગયેલા છે જવાબ. ઓકે. ચલો, છતાં આપણે યાદ રાખી લઈએ. વિચાર, મૂલ્ય, આત્મા દ્વારા શિક્ષણ તો અસ્તિત્વવાદ યાદ રાખજો. અને વિશ્વ જેવું છે તમે જુઓ છો તેવું જ છે, એ કોણ છે? તો વાસ્તવિકવાદ છે. આ બે વાત વિશે આ પ્રશ્નો પૂછાયેલા છે, એ તમારે યાદ રાખી મૂકવાના છે. બરાબર. ચાલો, 2019માં પૂછાયેલો પ્રશ્ન, વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે કઈ? તો પ્રોજેક્ટ પદ્ધતિ. ચર્ચા કરીને આપણે પ્રોજેક્ટ પદ્ધતિ, જ્હોન ડ્યુએ અને કિલપેટ્રિક. બરાબર છે. ટાટ હાયર સેકન્ડરી 2023માં પૂછાયેલો કોષ્ટક વાળો સવાલ છે. એટલે મીન્સ કે જોડકા જોડો છે. આદર્શવાદ એક બાજુ આપેલું છે, એક બાજુ પ્રકૃતિવાદ આપેલું છે, એક બાજુ વ્યવહારવાદ આપેલું છે. બાજુમાં એના સ્વરૂપ આપેલા છે. આપણે બધાને ખ્યાલ છે આદર્શવાદ એટલે આધ્યાત્મિક અથવા આત્મિક સ્વરૂપ થવાનું. પ્રકૃતિવાદ છે એ શારીરિક સ્વરૂપ થવાનું, અને વ્યવહારવાદ છે એ કયું સ્વરૂપ થવાનું? તો સામાજિક સ્વરૂપ થવાનું છે. ઓકે. ક્લિયર છો કે? બરાબર. તો આ પ્રશ્ન પૂછાય છે. બીજા પણ પ્રશ્નો છે, મેં તમને કીધું વ્યવહારવાદના સૌથી વધારે પ્રશ્નો પૂછાયેલા છે. ચલો, બીજો પ્રશ્ન જોઈએ. વ્યવહારવાદ અનુસાર શિક્ષણ આપવાનો હેતુ કયો યોગ્ય નથી? 4 તો વાંચો ને આરામથી તમને જવાબ આવડી જશે. પહેલો જવાબ તો આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતાનો વિકાસથી તો આદર્શવાદ કે, આધ્યાત્મિકતાનો વિકાસ તો વ્યવહારવાદ કીધું જ નથી. વ્યવહારવાદ તો શું કે પેલા ચકાસો પછી માનો, એ તો આવું કહે છે. બરાબર. એટલે સીધો ખબર પડી ગઈ આપણે જો કે આધ્યાત્મિકતા તો આમાં આવતું નથી. તો શું આવે છે તે પણ આપણે નોલેજ લઈ લઈએ. બરાબર છે. અનુભવ દ્વારા મળતા જ નવા જ્ઞાનનું સર્જન કરે, આપણે ચર્ચા કરી હતી. સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે. બંને સેમ જેવું જ છે. બરાબર. સમસ્યા ઉકેલની રીતથી વાકેફ થાય છે. સમજ પડી ગઈ કે? બરાબર. શું નથી આવતું? તો આધ્યાત્મિકતાનો વિકાસ થાય છે, એ આવતું નથી. તો અહીં આપણા 3 વાદ મિત્રો પૂરા થાય. 3 વાદના વિડીયો વારે જોજો. તમે તમારી નોટ્સ બનાવજો. એ જ સૌથી મહત્વનું મટીરિયલ તો તમારી નોટ્સ જ છે. બીજું કોઈ મટીરિયલ નામ પૂરતા તમે મટીરિયલની પાછળ ના પડતા તમારી નોટ બનાવજો. એમાંથી પ્રશ્નો પૂછાશે. વારે નોટને રિવિઝન કરજો કે નોટના પાના તમને યાદ રહી જાય કે આ પાના પર આ પ્રશ્ન છે, આ પાના પર આ પ્રશ્ન છે, આ ટોપિક તો આ પાના પર લખેલું છે. નોટ લખતી વખતે થોડી જગ્યા બાજુમાં છોડતા જવાનું કે કંઈક નવું તમને જાણવા મળે તો એની અંદર આપણે ઉમેરી શકીએ. બરાબર છે. સૌથી બેસ્ટ મટીરિયલ તો એ જ છે, બીજું કંઈ નથી. વાસ્તવિકતા સ્વીકારી લો કે હા બરાબર છે. ઓકે. બાકી ગમે ત્યાં મોટા મટીરિયલ જાડા પુસ્તકો લાવશો ને તમારું માથાનું ભાર વધશે. ઓકે. ચાલો, તો આપણે લેક્ચર પૂરો કરીએ. ઓકે.